નમસ્કાર. હવે આપ સાંભળશો નર્મદા જિલ્લાનું સમાચાર પત્ર. તેના લેખક છે દીપક જગતાપ. નર્મદા જિલ્લામાં વસતા આદિમ જૂથના કોટવાડિયા પરિવારોને વિવિધ સરકારી યોજનાઓના લાભો આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2000થી પણ વધુ વ્યક્તિને સરકારની યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવ્યા છે. સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને અંતરિયાળ એવા દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન આ લાભો આપવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ લાભાર્થીઓને ઓનલાઈન માધ્યમથી સંબોધન કર્યું હતું. પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ 9 વિભાગો દ્વારા વિવિધ યોજનાઓના લાભ આદિમ જૂથને આપવામાં આવ્યા હતા. આ યોજના અંતર્ગત પીવીટીજી સમુદાયની 218 જાતિ પ્રમાણપત્ર પોઈન્ટ ઓફ સેલ આપવામાં આવ્યા હતા. કુલ 100 લાભાર્થીઓને પીએમ જનધન યોજના અંતર્ગત બેંક ખાતા ખોલી આપવામાં આવ્યા છે. પીએમ માતૃવંદના યોજના હેઠળ કુલ 21 સગર્ભા મહિલાને આવરી લેવામાં આવી છે. ગંભીર બીમારીમાં 10 લાખ સુધીની સહાય આપવા અર્થે કુલ 2000 આયુષ્માન કાર્ડની સાથે 234 રાશન કાર્ડ અને 956 આધાર કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે 15 અને 16 જાન્યુઆરીના રોજ આકાશવાણીના ગુજરાત, દમણ અને દીવ, મહારાષ્ટ્ર અને ગોવાના પીટીસીની વેસ્ટ ઝોનની 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15મી જાન્યુઆરીના રોજ પ્રથમ દિવસે કોન્ફરન્સમાં પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ વસુધા ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલા કોન્ફરન્સનો દીપ પ્રગટાવી કાર્યશાળાને ખુલ્લી મુકાઈ હતી. આ કાર્યશાળામાં ગુજરાત, દમણ અને દીવ, મહારાષ્ટ્ર અને ગોવાના અંશકાલીન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 16મી જાન્યુઆરીના રોજ એટલે કે આજરોજ કોન્ફરન્સમાં આગામી આવનાર લોકસભા ચૂંટણી સંદર્ભે ચૂંટણી કવરેજ, મતદાતા જાગૃતિ, સમાચારની ગુણવત્તા, કાર્યપદ્ધતિ અને સોશિયલ મીડિયા સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ડાયરેક્ટર જનરલ વસુધા ગુપ્તાએ જણાવ્યું હતું કે આકાશવાણી સમાચારની વિશ્વસનીયતા ઉપર લોકોને વધારે ભરોસો છે. નિયુક્ત તમામ પ્રતિનિધિઓએ વિશ્વસનીય સમાચાર આપવાની મોટી જવાબદારી છે. આકાશવાણી સમાચાર માટે વિષયવસ્તુ, પ્રસારણ, સત્ય સમાચાર, અધિકૃત માહિતી જેવા મુદ્દાઓ પર ખાસ ભાર મૂક્યો હતો. રાજપીપળામાં ઉત્તરાયણ પર્વ ભારે આનંદ ઉલ્લાસભેર ઉજવાયો હતો. લોકો ઘરની અગાસી અને ધાબા પર પતંગો ઉડાડી પતંગ પર્વ મનાવ્યો હતો. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરવાળી પતંગોની સાથે જય શ્રી રામની છબીવાળી પતંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એકતાનગર ખાતે દેશ વિદેશના પતંગ રસિકોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર અને એસઓયુના સંયુક્ત ઉપક્રમે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઇકોનિક સ્થળ ખાતે યોજાયો હતો. આ મહોત્સવથી દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદભુત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી હતી. આ વર્ષે 18 દેશના 34 અને ગુજરાત સહિત ભારતના 14 મળી કુલ 51 પતંગબાજો એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગોનું આકાશી સુંદર દ્રશ્ય ઊભું થયું હતું. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રમત ક્ષેત્રના વિકાસ માટે ખેલ મહાકુંભ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. રમત ક્ષેત્રના વિકાસ સાથોસાથ ખેલકૂદના વાતાવરણના નિર્માણ સહિત નવીન પ્રતિભાઓની શોધ તેમજ સ્વાસ્થ્ય જાગૃતિ માટે ખેલ મહાકુંભનું નર્મદા જિલ્લામાં પણ આયોજન કરવામાં આવશે. જિલ્લામાં ખેલ મહાકુંભની સ્પર્ધા શાળા અને ગ્રામ્ય કક્ષાએથી 10થી 11 જાન્યુઆરી 2024 યોજાયા બાદ હવે તાલુકા કક્ષાની સ્પર્ધા 22થી 28 જાન્યુઆરી 2024 યોજાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા જંગલ સફારીમાં 2024ના નવા વર્ષમાં દુબઈના એનિમલ ઝૂમાંથી 3 નવા વિદેશી પ્રાણીઓનું આગમન થયું છે. જેમાં સફેદ સિંહ, જેગુઆર તથા ઉરાંગ ઉટાંગ હવે જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જંગલ સફારી ખાતે લાવવામાં આવેલા 3 પ્રજાતિઓના પ્રાણી વિલુપ્ત થતી પ્રજાતિઓ સાથે સંબંધ ધરાવે છે. એવામાં આ પ્રજાતિઓનું સંવર્ધન અને સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે વૈશ્વિક ડેસ્ટિનેશન બની ગયું છે. દેશ વિદેશના પ્રવાસીઓની સંખ્યા સતત વધારો થઈ રહ્યો છે. 2023ના વર્ષમાં વિક્રમજનક કુલ 51,18,955 પ્રવાસીઓ આવી ચૂક્યા છે અને છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ બ્રેક 1,80,00,000 પ્રવાસીઓ પર આવ્યા છે. ત્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ગાંધીનગરમાં ભાગ લેવા આવેલા વિદેશી પ્રતિનિધિ મંડળ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાતે આવ્યા હતા. જેમાં ભૂતાનના શાહી સરકારના પ્રતિનિધિ મંડળના ઉદ્યોગ, વેપાર તેમજ રોજગાર મંત્રાલયના વચગાળાના સલાહકાર ફુન્સો રાપ્ટેન, મુખ્ય ઉદ્યોગ અધિકારી તાંડીન વાગડી અને ભૂતાની એમ્બસીના ઇકોનોમિક કન્સલ્ટન્ટ પેમ બીધાએ આમ 3 પ્રતિનિધિઓએ એસઓયુ અને યુનિટીના પ્રદર્શન એરિયાની મુલાકાત લીધી હતી. તેમણે પોતાના પ્રતિભાવોમાં કહ્યું હતું કે અમે આ ભવ્ય પ્રતિમા જોઈ ખરેખર અભિભૂત થયા છે. આ પ્રતિમા ભારતની સામાજિક એકતાનું પ્રતીક છે.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી. હમણાં જ આપ નર્મદા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા. તેના લેખક હતા દીપક જગતાપ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.